પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું મકાન મળતા શ્રી મહેશભાઈ વલવીએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। દરેક નાગરિકને પોતાનું પાકું મકાન હોવાનું સ્વપ્ન હોય છે। મકાન એટલે એક એવી પરિચિત જગ્યા કે જ્યાં અધૂરું પણ ઓળખીતું લાગે છે। ત્યારે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નર્મદા જિલ્લાના નાનોદ તાલુકાના જીતનગર ગામના મહેશભાઈ કુમજીભાઈ વલીને મળતા સરકારશ્રીની આ સહાય આશીર્વાદરૂપ બની છે। જીતગઢના શ્રી મહેશભાઈ વલભી પાકા મકાનમાં સંયુક્ત પરિવાર સાથે રહે છે। તેઓ શ્રીએ જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઘણા વર્ષોથી કાચા મકાનમાં રહેતા હતા। અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પણ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મુશ્કેલીઓ દૂર થઈ છે અને સરકારશ્રી દ્વારા મળેલી સમય મર્યાદામાં આ કામ પૂર્ણ કરતા મને પ્રોત્સાહન ઇનામ રૂપે ₹20,000 વધારાના આપવામાં આવ્યા હતા। સાથે માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય ₹19,500 પણ મળ્યા છે। ઉપરાંત બાથરૂમ બનાવવા માટે ₹5,000ની પણ અલગ સહાય મળી હતી। આ પાકા મકાનમાં 6 સભ્યો સાથે અમે આનંદથી રહીએ છીએ, તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું। શ્રી મહેશભાઈ વલવીની પુત્રવધુ શ્રીમતી નેહાબેન અક્ષયભાઈ વલીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારે કાચું ઘર હતું ત્યારે ચોમાસા, શિયાળા અને ઉનાળામાં ઘણી તકલીફો પડતી હતી। જ્યારથી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું મકાન બનાવ્યું છે ત્યારથી પરિવાર સાથે ખુશીથી રહીએ છીએ। મારું નામ મહેશભાઈ કુમજી। પહેલું મારું કાચું ઘર હતું, મને ઘણી તકલીફ પડતી હતી। મેં ડોક્યુમેન્ટ બધા આપ્યા, પછી મારી આવાસ મંજૂર થઈ। મને કુલ 1,20,000 મળ્યા છે। 6 મહિના મેં મારું ઘર બની ગયું। ત્યાર પછી સરકારે મને 20,000 ઇનામ આપ્યું છું। 5,000 બાથરૂમના મળ્યા છે। હું મારા પરિવાર સાથે પાકા મકાનમાં રહું છું। આ યોજના આપવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। મારું નામ નેહાબેન અક્ષયભાઈ વલભી, ગામ જીતગઢ નાનોદ જિલ્લા નર્મદા। પહેલું મારું કાચું મકાન હતું। પ્રધાનમંત્રીએ આવાસ યોજનામાં ઘર પાકું બન્યું છે। અમે પાકા મકાનમાં રહીએ છીએ। આ લાભ આપવા માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।